હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે આશરે 300 વર્ષ પહેલાની એક વાત કરવાના છીએ, જેમણે ઝવેરચંદ મેઘાણીએ પોતાના પુસ્તક સૌરાષ્ટ્રની રસધારમાં શબ્દરૂપ આપેલું છે અને એમનું શીર્ષક છે મોત સાથે પ્રીતળી. વાત કંઈક આમ છે. આશરે 300 વર્ષ પહેલા પાલીતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. 18 વર્ષની એની અવસ્થા હતી. લોહીના ટીપે ટીપામાંથી જુવાની પોકાર કરતી હતી કે મરવા દે, મને મરવા દે, મોતની સાથે મને રમવા દે. જુવાનીમાં જ મોતની સાથે પ્રીતળી બાંધવાનો એ શૌર્ય જુગ ચાલતો હતો. એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો. ઉધરસ ખાતા ખાતા એના મોંમાંથી લાળ પડી ગઈ. સવાજીએ મોં મલકાવ્યું અને કહ્યું, અરે મામા, ગઢપણમાંય માણસને જીવવું છે ગમતું હશે? આ દમ ચડે, નાકે લીટું વહી જાય, મોઢે લાડુ વરસે, એમાં શી મજા પડે? મામા બોલ્યા, ભાઈ શું કરવું? મોત આવે ત્યારે જ છૂટકો થાય ને. મોત તો આપણે બોલાવીએ ને ત્યારે હાજર જ છે ને મામા, ઈશ્વર ક્યાં આડે હાથ દેવા આવે છે? એ તો વાતો થાય બાપ, વાતો થાય. પ્રાણ કાઢી નાખવા એ કાંઈ રમતની વાત છે? ના મામા, વાત નહીં, સાચું કરી બતાવું. લ્યો, આ પ્રતિજ્ઞા છે કે 30 વર્ષે મારે દેહ પાડી નાખવો એટલે પાડી જ નાખવો. આખે કચેરીના મોં કાળા પડી ગયા. સૌ સમજતા હતા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી. મામીને મરવા જેવું થઈ પડ્યું. સવાજીના બેન તો સાસરે હતા. ત્યાં એમને ખબર પડી. બહેન ગારિયાધાર આવ્યા સીધા જ. ભાઈની પાસે કાપડાની માંગણી કરી. ભાઈ કહે, બોલ ને બેન, જે માગે ઈ હું તને આપું. ભાઈ, હું માગું છું કે તું 50 વર્ષ વધુ દેહ રાખ. હસીને સવાજી બોલ્યા, અરે બેન મૂર્ખી, 5 વર્ષ વધારે જીવું તે તારી પાસેથી મેં ઉલટું કાપડું લીધું કહેવાય. માટે જ મારા 30 વર્ષમાંથી 5 વર્ષ તને કાપડામાં કરું છું. જા, એટલે હવે હું 30 ને બદલે 25 વર્ષે દેશ પાડીશ. ધ્રુસકે ને ધ્રુસકે રોતી રોતી બેન તો ચાલી ગઈ. ભાઈનું બોયલું કોઈથી ફરે તેમ નહોતું. બેન ભાઈને બરાબર ઓળખતી હતી. મોતની વાટ જોતા જોતા સવાજીના વરસ વીતવા લાગ્યા, પણ ધીંગાણાનું ટાણું જ ન આવે. ઘણે ઘણે ઠેકાણે જઈ ને મસ્તી કરી આવે, પણ કોઈ એની સાથે લડવા જાય નહીં. પછી પોતાના વાવણી ગામને પાદરમાં જઈ અને ડુબાણિયા નામે એક મોટો ભયંકર કૂવો, તેના ઉપર એક વેદ પહોળું પાટિયું મુકાવી ને પોતે પાટિયા ઉપર ઘોડો હાંક્યો. એમ સમજો કે પાટિયા ઉપરથી ઘોડો લથડે એટલે કૂવામાં ડૂબી અને જીવ કાઢી શકાય, કારણ કે યુદ્ધ મળતું નથી. અને આપઘાત કરવા કરતા આવી રમત રમવામાં ચૂકલી જવું એને વધારે સારું લાગ્યું, પણ તેમાંય ઘોડે ન લથડ્યો. પછી સવાજીએ એક દિવસ ભાદરને કાંઠેથી જેતપુરના કાઠીઓની કાઠિયાણીનું હરણ કર્યું. બાયોને ગારિયાધાર લાવી ને સગી બહેનોની રીતે રાખી. ગારિયાધારને પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવી અને ઊભી રહી. સવાજી રણસાજ સજી ને હાજર થયા. હામ હામી બે હાર કરી અને કાઠીઓની ફોજ ખુલ્લે શસ્ત્રે ઊભી હતી. સામે ઊભા રહી અને સવાજીએ કીધું, સુરવીરો સાંભળો, તમે બરાબર તલવાર વાપરજો. તમારી ફોજ સોસરવો હું મારો ઘોડો દોડાવવાનો છું. તમારી બાઈઓને મેં મન, વચન અને કાયાથી માં બેનો ગણી છે કે નહીં તેની સાબિતી બતાવું છું. એવું કહી ને એણે કાઠીઓની ફોજ વચ્ચે પૂરપાટીએ ઘોડો નાખ્યો. સામે તલવારોની ઝીક બોલી, પણ સત્યવાદી ઘોડેસવાર સાવ કોરે કોરો સામે કાંઠે નીકળી ગયો. કાઠીઓની તલવાર સામ સામી જ અથડાઈ. સામે પડખેથી ફરીવાર સવાજી બોલ્યો, સુરવીરો, આખા જગતની બાઈઓને મેં મન, વચન અને કાયાથી માં બહેનો ગણી છે કે નહીં તેની સાક્ષી હવે જોજો. એમ કહી ને પાછો ફોજ વચ્ચે ઘૂસ્યો. ખડીંગ ખડીંગ કાઠીઓની તલવારો સામ સામી અફડાઈ
ને સવાજી સહી સલામત પાર નીકળી ગયો. પછી એ બોલ્યો, હવે તો આવો સુરવીરો, સ્વર્ગને માર્ગે મને વડાવવા આવો. એકલો સવાજી આખી ફોજ સાથે લડી ને મરાયો. આજ એને બિરદ ગાય છે કે કાંધા ઉત્સવે અખિયાત કીધી, જુગે જુગ વચાણી ખ્યાત ઝાકી, કુવા પર હાંક્યો અસવ જીવ તરણું કરી, ભૂવો વરસ 25 ગોહિલ માકી. કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગ વંચાય છે. જીવતરને તરણા જેવું ગણી ને એને કુવા ઉપર અશ્વ હાંક્યો અને આખરે 25 વર્ષે મરાયો. મિત્રો, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. ને ખાસ વાત મિત્રો, કે વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું એ આડું અવડું બોલવાનું નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તાને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.